ધન, ગાડી, બંગલા, વૈભવ, પૈસો, ખેતર, વાડી, લાડી, આ બધું ક્યાં રહેશે? અહીં જ રહેશે. કઈ સાથે આવશે? હાથી, ઘોડા, જે વૈભવ વિસ્તાર છે. મૃત્યુ પછી સમાજની મર્યાદાને લઈને પત્ની પણ ક્યાં સુધી આવશે? ઘરના દરવાજા સુધી. આ શરીરને આપણે સરસ મજાના સાબુ, શેમ્પુ ને ઘણા બધા દ્રવ્યો દ્વારા શણગારીને રાખીએ છીએ. આ ચિત્તા પણ ક્યાં સુધી આવશે? અરે શરીર ક્યાં સુધી આવશે? ચિત્તા સુધી. સગાવાલા સ્મશાન સુધી આવશે. આજ સુધી કોઈ જોડે આવ્યું? કોરોનામાં તો કોઈ સ્મશાન યાત્રામાં નહોતું આવતું. એવી પરિસ્થિતિ હતી. કારણ કે જો આવે તો એને પણ લાગે, અને જડે કોઈ જોડે જવા તો તૈયાર થતું નથી. સંસાર કોઈ જોડે નહીં આવે, આ શરીર પણ જોડે નહીં આવે, અને રાખ બનીને રહી જશે. જો સાથે આવશે તો કર્માનુગો ગચ્છતિ જીવ એક. આવા સત્કાર્યો કર્યા હશે, આવી યાત્રાઓ કરી હશે, ભગવાનની કથા સાંભળી હશે, ભગવાનનું કીર્તન કર્યું હશે, કંઈક બે હાથે 5 આંગળીનું પુણ્ય કર્યું હશે, દાન કર્યું હશે, ધર્મ કર્યો હશે, એ જ જીવનમાં સાથે આવશે. બાકી બીજું કોઈ સાથે આવશે? ગોકર્ણ મહારાજે આવું જ્ઞાન ઉપદેશ કર્યો ને, આત્મદેવને જ્ઞાન થયું. અરે રે, હું આ પુત્ર મોહમાં, સંસારના મોહમાં ફસાયો છું. વનમાં જઈ ભગવાનનું ભજન કરી મુક્ત થયા છે, મુક્તિને પામ્યા છે. આ બાજુ ધુંધુકારી પિતાના ગયા પછી વધારે દુષ્કર્મ કરવા લાગ્યો. ઘણું બધું ધન લઈ અને ઘરની બહાર ગયો. માતા બોલી તો માતાની ઉપર હુમલો કર્યો. માતાને મારવા લાગ્યો. માં દુઃખી થઈ. અરે રે, આ પુત્રના મોહમાં હું ફસાઈ. પણ જેણે ભગવાન માટે ભક્તિ કરી હોય એને છેલ્લે જ્ઞાન થાય. યાદ રાખજો સજ્જનો, બહુ ધ્યાનથી સાંભળવા જેવી વાત છે. ઘણા લોકો એવું વિચારે કે અત્યારે ભક્તિ થોડી કરાય. અત્યારે તો જોબ, બિઝનેસ, પૈસો, રૂપિયા, ધન કમાઈ લેવાય. 60, 50, 70, 80 ના થઈશું, 90 ના થઈશું ત્યારે ભજન કરશું. અત્યારે તો કોને ખબર તમે 60 ના થશો કે નહીં થાવ. અચ્છા, કદાચ 60 ના થઈ ગયા પણ તમે ભક્તિનો અભ્યાસ નહીં કર્યો હોય તો 61, 62, 62, 63, 65 વર્ષે તમને ભગવાનનું નામ લેવાની ઈચ્છા થશે? સોસાયટીના બોકડા તોડવાની ઈચ્છા થશે? 2 જણની કોઈની નિંદા કરવાની ઈચ્છા થશે? પણ ભગવાનનું ભજન કરવાનું, ભગવાનની કથામાં જીવ નહીં લાગે. સમાજની વ્યર્થ વાતોમાં મન લાગશે. તમારા શરીરમાં એટલો તમોગુણ વધી ગયો હશે કારણ કે તમે ક્યારે ભજન કર્યું જ નથી, ભગવાનનું નામ લીધું નથી. યાદ રાખો, પાછલી ઉંમરે તમે આ બધું કરી નહીં શકો. આ તો તમે એનો અભ્યાસ કરશો તો તમે એમાં આગળ છેલ્લે ભગવાન યાદ આવશે. કંઈક તમે સત્કાર્ય કર્યું હશે તો ભગવાન યાદ આવશે. બાકી સંસાર યાદ આવશે, સગાવાલા સ્વજનો યાદ આવશે, ભગવાન યાદ આવશે